તો ખેડા જિલ્લાના નડિયાદમાં ધારાસભ્ય પંકજ દેસાઈ હવે એક્શનમાં આવી ગયા છે। મરેડા ગામના રોડના નવનિર્માણના ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ઇજનેરને જાહેર મંચ પરથી કડક ચેતવણી આપી। પંકજ દેસાઈએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, જો હવે રોડ તૂટ્યો તો ઇજનેરને સસ્પેન્ડ થવું જ પડશે। ધારાસભ્યએ કોન્ટ્રાક્ટરને પણ ચેતવણી આપી કે રોડના નિર્માણમાં ક્વોલિટી સાથે કોઈ સમાધાન સહન કરાશે નહીં। કોંગ્રેસના આક્ષેપો વચ્ચે ધારાસભ્યોનો આક્રમક અંદાજ ચર્ચાનો વિષય બની ગયો છે। જિલ્લા પંચાયતનો એસો કઈ છે ભાઈ? અહીં આવી જાવ, તમે અહીં ઉભા રહો। જો ભાઈ આ કમ્પ્લીટ જવાબદારી તમારી, અને જો આ વખતે તૂટ્યો તો તમે સસ્પેન્ડ થવું જ પડશે। આમાં નહીં ચાલે, કારણ કે આ રોડ ઉપરથી ટ્રાફિક એ વિશેષ ટ્રાફિક રહે છે, અને તમે હમણાં રોડ બનાવ્યો તો કેટલો ટાઈમ થયો? કેટલો ટાઈમ થયો? હા, 3 વર્ષ હમણાં પૂરા થયા છે, તો એ પહેલાં ઘણીવાર તૂટી ગયો। એટલે આ ના બને એ તમારે ભાઈ જોવાનું, અને સેમ્પલો લેજો, એ ના નહીં કે બરાબર। સેમ્પલ લઈને તમે ક્વોલિટી જળવાય છે કે નહીં એની ખાસ કાળજી રાખવી પડશે, બરાબર। તો આ અમારી જે રજૂઆત છે એ બધા વતી, અમે આ પ્રજા વતી, અમારા મેમ્બરો વતી, બધા વતી મેં કરી દીધી।